અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકઅપમાંથી એક આરોપીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠવાની શરૂઆત થઈ હતી કે આરોપી પાસે આ ફોન આવ્યો ક્યાંથી, વિડીયો કેવી રીતે બન્યો। ત્યારે હવે આ તમામ સવાલોના જવાબ ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરે આપી દીધા છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। दर्शक मित्रों, स्कायनेट मीडिया में आपનું સ્વાગત છે। વાત કરીએ તો અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં શાહિદ આફ્રિદી અંસારી નામના એક યુવકને મારામારીના કેસમાં પોલીસ લાવી હતી। તે લોકઅપમાં હતો। આ દરમિયાન તેનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયુ વેગની જેમ વાયરલ થવા લાગ્યો। આને લઈને પોલીસની કામગીરી સામે ખૂબ સવાલ ઉઠવાની શરૂઆત થઈ કે આરોપી પાસે લોકઅપમાં આ વિડીયો બન્યો કેવી રીતે, આવ્યો ફોન કેવી રીતે। ત્યારે આ મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું કે એક અસ્થિર મગજનો જે યુવક હતો તે બજારમાં લોકોને હેરાન કરી રહ્યો હતો। ત્યારે પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે અસ્થિર મગજના માણસને પોલીસ સ્ટેશને લઈ આવી। ત્યારે તે પાણી પીવા માટે કુલર પાસે ગયો હતો અને બાજુમાં લોકઅપ હતું। ત્યારે આરોપીએ તેની પાસેથી ફોન માંગ્યો અને આરોપીને તેણે ફોન આપી દીધો। ત્યાર પછી આ વિડીયો બન્યો ને આ વિડીયો બન્યા બાદ આરોપીએ એ અસ્થિર મગજના યુવકને તેનો ફોન પરત આપી દીધો ને આખો ઘટનાક્રમ સામે આવ્યો। આ ઘટના બાદ શું કહી રહ્યા છે શહેર કોટડાના પીઆઈ ખુલાસા કરતા તેમને સાંભળો। ગઈકાલે એક વિડીયો વાયરલ થયેલો પ્રેસ મીડિયામાં આવ્યો હતો। એ બાબતે જણાવવાનું કે ગઈ તારીખ 7/7/2026ના રોજ એક મેસેજ પાસ થયેલો PCR વાનને। એના આધારે એક ઇસમનું PCR વાનમાંથી અહીંયા પકડી લાવેલા। એનું નામ શાહિદ આફ્રિદી અબ્દુલ મન્નાર અંસારી નામ છે એનું। એને જે ફરિયાદી સાથે બબાલ થયેલી મારામારીની ઘટના, એ બાબતે એના વિરુદ્ધ પોલીસે તાત્કાલિક પ્રિવેન્ટિવ એક્શન લીધેલા, જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 170 મુજબ। એટલે પ્રિવેન્ટિવ એક્શન લઈને એને જે તાત્કાલિક લોકઅપમાં મૂકવામાં આવેલો, જે સમય હતો રાતના 10:30 વાગ્યાની આસપાસનો। તે દરમિયાન એને લોકઅપમાં મૂકેલો હતો। એ દિવસે જ અત્રે પોલીસ સ્ટેશને એક બીજો મેસેજ પાસ થયેલો, જેમાં એક અજાણ્યો ઇસમ બજારમાં ફરતો હતો અને ત્યાં તોડફોડ કરતો હતો એવી માહિતીના આધારે એક ઇસમને અહીંયા લાવેલા। એની પૂછપરછમાં એ થોડો માનસિક રીતે અસ્વસ્થ જણાયેલો અને મહારાષ્ટ્રથી ગાંધીનગર જવા નીકળેલો કોઈ કોલેજમાં એડમિશન લેવા માટે। એ ઇસમને વાલીવારસથી છૂટો પડી ગયેલો હોય તો એની પોલીસે તપાસ કરતાં એ મહારાષ્ટ્રમાંથી આવેલો, તો એના વાલીવારસનો સંપર્ક કરવામાં આવેલો પોલીસ દ્વારા અને એમને બોલાવવામાં આવેલા। તો એના પિતા એને લેવા માટે અહીંયા આવતા હતા, ત્યાં સુધી એને પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલો પીએસઓ જોડે। એ માનસિક અસ્વસ્થ વ્યક્તિને ત્યાં લોકઅપ નજીક પાણી પીવા ગયો હશે। એ દરમિયાન આ જેને અટક કરવામાં આવેલી એ શાહિદ અંસારી, એણે એના પાસેથી મોબાઈલ ફોન મેળવી લીધો એની માનસિક અસ્વસ્થતાનો લાભ લઈને, અને એમાંથી એક વિડીયો બનાવેલો અને વિડીયો પોતાના જ મોબાઈલમાં સેન્ડ કરી દીધેલો, જે ઘરે હતો એના મોબાઈલમાં, અને પછી એ વિડીયો સેન્ડ કરેલો વિડીયો ડિલીટ કરી અને મોબાઈલ પરત એ વ્યક્તિને આપી દીધેલો। એ વિડીયો અત્યારે વોટ્સએપમાં અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે। જે ગોળી ખાય છે એ બાબતે એની પૂછપરછ કરવામાં આવેલી છે। એમાં એ ગોળીનું નામ નિટ્રોસન 10 નામની ગોળી છે, જે ઊંઘની ગોળી છે અને એ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે એ ગોળી। આ આરોપી વિરુદ્ધ અત્રેના પોલીસ સ્ટેશન એક ગુનો દાખલ થયેલો છે, જેમાં ધાક ધમકી આપવી, અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવો, આવી એક એલિગેશનના આધારે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એ ફરિયાદના આધારે આ આરોપીની અટક કરવામાં આવેલી છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે આરોપી। હા, 9 તારીખે જે ધાક ધમકીની એના વિરુદ્ધ ફરિયાદ હતી એ બાબતે એને અટક કરવામાં આવેલું છે। એ બાબતે જે બી કાયદાની કોઈ ગુનો કર્યો હશે તો એ બાબતે આગળના પગલાં લેવામાં આવશે। ના, એમના ધ્યાન બહાર થયું છે। એકચ્યુઅલી જે માનસિક અસ્વસ્થ વ્યક્તિ હતો એની અસ્વસ્થતાનો લાભ લઈને અને નજર ચૂકવીને આ વિડીયો બનાવી દીધેલો છે, જે પીએસઓની ધ્યાન બહાર આ બનાવ બનેલો છે। આ પકડાયેલ વ્યક્તિને જે તે વખતે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે પોલીસે તાત્કાલિક એને લોકઅપમાં મૂકેલો। ત્યારબાદ એનો ગુનાહિત ઇતિહાસમાં એવું જાણવા મળ્યું છે કે વટવા પોલીસ સ્ટેશનમાં 2021માં મર્ડરનો ગુનો નોંધાયેલો છે આરોપી વિરુદ્ધ। એ સિવાય ગોમતીપુર અને શેરકોટરામાં ચીટિંગનો ગુનો અને મારામારીનો ગુનો બી દાખલ થયેલા છે। બાકી ગુનાહિત ઇતિહાસની એની તપાસ ચાલુ છે। જે આપણે સાંભળ્યા હતા શહેર કોટડાના પીઆઈ
તેમણે આ મામલે મહત્વનો ખુલાસો કર્યો છે અને જે આ કથિત વિડીયો વાયરલ થયો હતો જેલના અંદરનો લોકઅપનો, તે વિડીયોના આધારના સંદર્ભમાં પોલીસ દ્વારા હવે ગુનો નોંધીને આરોપી સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.